આપણે સૌ જાણીએ છીએ એમ આજરોજ સવારથી નડિયાદમાં ભારે વરસાદ થયો છે। 222 mm જેટલો વરસાદ આજે વરસી ચૂક્યો છે અને એના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ હતી એ તમામ સમસ્યાના નિવારણ માટે અમે અમારી તમામ ટીમો કાર્યરત કરીને તમામ સાધનો કાર્યરત કરીને ઝડપથી પાણી ઓસરી જાય એ માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકાએ કર્યા છે અને એમાં અમને મહદઅંશે સફળતા પણ મળી છે। એ કહેતા હું ચોક્કસ આનંદ અનુભવું છું। સાથે સાથે નાગરિકોને એક અપીલ પણ કરવા માગું છું કે હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે બિનજરૂરી બહાર ન નીકળવું તેમજ રાત્રિના સમયે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અમે પણ અમારી તમામ ટીમો સાથે અપીલ કરી છે। એ મુજબ નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાય નહીં, જ્યાં પાણીનો વેળો હોય કે એવી કોઈ જગ્યા હોય ત્યાંથી દૂર રહેવા માટે આપના માધ્યમથી હું અપીલ કરું છું। ખાસ કરીને સર ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમોની કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે? કોઈને સ્થળાંતર કર્યા અત્યાર સુધી? અત્યાર સુધી અમે કોઈ ઇવેક્યુએશન કર્યું નથી, એવી કોઈ આપણને નડિયાદમાં જરૂર નથી પડી, કારણ કે મહાનગરપાલિકાએ એનો અગાઉથી પ્લાન બનાવી રાખ્યો હતો અને એ મુજબ પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરી છે। તેમ છતાંય જો કરવું પડશે તો એના માટે પણ અમારી તમામ વ્યવસ્થાઓ છે। ઊંચાણવાળા વિસ્તારોમાં સ્કૂલો પણ આઈડેન્ટિફાઈ કરી રાખી છે અને ત્યાં પણ અમે તમામ વ્યવસ્થાઓ કરી છે। ફાયરથી માંડીને અમારી પાસે તમામ સાધનો ઉપલબ્ધ છે। ડ્રાઈવરો અને અમારી ટીમો રાત્રે પણ વોર્ડ વાઇઝ ઉપલબ્ધ છે। સાથે સાથે મહાનગરપાલિકામાં જે 10 ગામો ભળેલા છે એ ગામોમાં પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ અવ્યવસ્થા ઊભી ન થાય એના માટેની પૂરતી તકેદારી રાખી છે। અમે પીપલગ, ઉત્તરસંડા, ડભાણ, કમળા, યોગીનગર, મંજીપુરા જેવા ગામોની પણ અત્યાર સુધીમાં મુલાકાત લઈ લીધી છે અને છેલ્લા 3 કલાકમાં અમારા તમામ લાયજન અધિકારીશ્રીઓએ તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે।